હરે કૃષ્ણ. આવનારી એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે. આ એકાદશી બધા જ પાપોનો નાશ કરે છે અને પિતૃઓને પણ અધોગતિથી મુક્તિ પ્રદાન કરે છે. આ તિથિ દુર્લભ તિથિમાંથી એક છે, જેને ખાલી પાલન કરવા માત્રથી જ ખાલી આપણને જ નહીં પરંતુ આપણા પિતૃઓને પણ એટલો જ લાભ મળે છે. દરેક એકાદશી જેમ જ આ એકાદશીમાં પણ અન્નનું વર્જન, હરિનામનું સેવન અને સામર્થ્ય અનુસાર દાન કરી ઇન્દિરા એકાદશી વ્રતનું પાલન અવશ્ય કરવું જોઈએ. તો હવે આપણે જાણીએ ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય, જે પિતૃપક્ષમાં આવે છે. યુધિષ્ઠિર મહારાજને આ એકાદશીનું મહાત્મ્ય જણાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સતયુગમાં મહેશમતીપુરી નામક એક સ્થાન હતું. ઇન્દ્રસેન નામક રાજા તેમાં રાજ કરતા હતા. એમની પ્રજા તેમથી ખૂબ જ સંતુષ્ટ હતી. ઇન્દ્રસેન પોતાના રાજ્યને એક આદર્શ રાજાની ભાંતિ પૂરી નિષ્ઠા સાથે અને સત્યતા સાથે ચલાવતા હતા. એક વાર શ્રી નારદ મુનિ ઇન્દ્રસેનના રાજ્યમાં પધાર્યા. રાજાએ ખૂબ જ વિનમ્ર ભાવે મુનિવરનું સન્માન અને સ્વાગત કર્યું અને એમને ઉદ્ધારનું માર્ગ બતાવવા જણાવ્યું. ત્યારે નારદ મુનિએ ઇન્દ્રસેનને કહ્યું કે હે રાજન, તમારા પિતા અત્યારે યમલોકમાં છે. તેમને પોતાના જીવનકાળમાં એક એકાદશીનું ભંગ કર્યું હતું, જે કારણથી જ તેઓ અત્યારે આ ભોગવી રહ્યા છે અને તમે તેમના પુત્ર છો. તેનાથી તમારું કર્તવ્ય છે કે તેમના ઉદ્ધાર હેતુ તમે આ ઇન્દિરા એકાદશીને ધારણ કરો અને નિયત સમય પર પારણા કરો અને આ એકાદશીનું બધું જ ફળ તમારા પિતાને અર્પણ કરો. દેવર્ષિના આ કથનને સાંભળીને રાજા ઇન્દ્રસેન ઇન્દિરા એકાદશીનું વ્રતનું પાલન કર્યું અને પોતાના પિતાને યમલોકમાંથી વિષ્ણુલોકમાં મોકલ્યા. તેથી આપણે પણ પોતાના પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નશીલ થઈ નિષ્ઠાપૂર્વક પાલન કરીએ. હરે કૃષ્ણ.